અમરેલીના ઉમેદવાર જેની ઠુમ્મરનો પ્રચારમાં જોડાયા પરેશ ધાનાણી। મફામાં આયોજિત સભામાં ગરજ્યા ધાનાણી। વાતમાં જ કોંગ્રેસના નેતાઓને આપી દીધી સુધરી જવાની સલાહ। જેની બેનના બાપાને હું બહુ બાંધ્યા। હા, કોંગ્રેસમાં રાજભા આઝાદી ને આયા રાજભા ડોક્ટર ને એ બધા ખાંડા ખખડાવતા, ઘણી વખત ખખડાવ્યા। કોંગ્રેસમાં આઝાદી છે, પોતાનો મત રાખવાની આઝાદી, પોતાનો વિચાર રાખવાની આઝાદી। હું વીરજીભાઈ સુધરી ગયા, હવે તમને કહું છું તમે બધા સુધરી ગયા। મફાની આ સભામાં તેમણે અમરીશ ડેરને બાકી ન રાખ્યા અને કોંગ્રેસના અન્ય નેતાઓને કોઈની વાતમાં ભળવાય નહીં તેની સલાહ આપી દીધી। રાજભા મને યાદ છે 2019 નું વર્ષ 18-19 માં બે વઢિયારાને મેં ધોવારે જોડ્યા હતા। એક તો ભેગો લઈને આવ્યો છું, બીજો વસુટીને વિયો ગયો। બાપા ઓલા પાટીલ કેદુના કહેતા હતા કે ભાઈ વયાવ મેં રૂમાલ મૂક્યો છે, ભાઈ તું વયાવ તારી હાટુ મેં સીટમાં ખાલી રૂમાલ મૂક્યો છે। ભાઈ મારો ભોળવાઈ ગયો, દોડીને ગયો, બસ સ્ટેન્ડે પહોંચ્યો ને ત્યાં બસ વહી ગઈ, ખીચાનો રૂમાલ પલળી ગયો। પરેશ ધાનાણીએ તો ઈડી, ઇન્કમટેક્સ અને સીબીઆઈના દરોડા સામે પણ ચૂટકી લીધી હતી। રાજભા યાદ કરાવતા હતા, ગમે અહીંયા ઈડી મોકલે, સીબીઆઈ મોકલે, ઇન્કમટેક્સ મોકલે, રાજભા આવું ક્યાંક થાય તો થોડીક આબરૂ વધે, કોઈ ઘૂસી ના તો દે। હું પ્રતાપ તો કેદું ના રાહ જોઈ છે, ત્યાં ભૂલથી જો આવી જાય, બીજું કઈ ન થાય તો ખોયું, પણ કોઈક આબરૂ વધે તો વિજય ઉછીના તો દેતા થાય। એમના આ ભાષણ દરમિયાન તેમણે જેની ઠુમ્મર માટે મામેરું પણ માંગ્યું અને દીકરીને નિરાશ નહીં કરો તેનું આશ્વાસન। આંગળી પકડી બેન જેની ઠુમ્મરને ભણેલી ગણેલી યુવાન મહિલા, ઉત્સાહી, અનુભવી અને રાજકીય ઘરમાં ઉછરેલી દીકરીને અમે આંગળી પકડીને મહુવાના પાદરમાં લાવ્યા છે। 19 માં મને ઠોકી નાખ્યો ને એ માફ, મને ઠોકી નાખ્યો એ માફ, પણ બે હાથ જોડીને કહું છું બાપ, આ દીકરીને લઈને આવ્યા છે, લોટકું મામેરું ભરજો, ઉણા નહીં ઉતરતા। આ હતો પરેશ ધાનાણીનો અંદાજ। ગામઠી ભાષામાં કરેલું આ ભાષણ તો ખરેખર સાંભળવા લાયક છે, તેમાં કોઈ શંકા નથી। આ તેમનું ભાષણ જેનીબેન ઠુમ્મરને વિજય બનાવવા માટે કેટલું કારગત નીવડશે તે પરિણામ બાદ જ ખબર પડશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।